શ્રી કૃષ્ણ। આ એક્ટિવા 6G આવ્યું છે અમારી પાસે ગોલ્ડન સર્વિસમાં, જે અમારી સ્પેશિયલ સર્વિસ છે। તો ગોલ્ડન સર્વિસનું કામકાજ ચાલુ કરી દીધું છે, પણ આ 6G ની અંદર 17,700 કિલોમીટર ગાડી ચલાવી લીધી છે અને કસ્ટમરે કોઈ વસ્તુ કાંઈ કરી નથી। તો તમે જુઓ કે આ ગાડીની અંદર આ લીવર વાયર હાવ ચોટી ગયા। તમે જુઓ, આ રિટર્ન નથી જતું, આ ધક્કો મારવો પડે છે અને બહુ ટાઈટ થઈ ગયું છે। આના 2 વાયર ખરાબ થઈ ગયા છે અને હંમેશા 6G ની અંદર જેમાં જેમાં 2 વાયર આવે છે એમાં 2 વાયર બદલવા જ પડે છે। એક વાયર કોઈ દી કાપવાથી કે કટિંગ કરવાથી ચાલતું નથી, તો આના 2 વાયર બદલાવાના છે। અને આ ગાડી 17,000 હાલી ગઈ છે, તો આની થ્રોટલ બોડી પણ સર્વિસ કરવાની, કારણ કે 15,000 કિલોમીટરે કંપનીની રિક્વાયરમેન્ટ એવી છે કે 15,000 કિલોમીટર થ્રોટલ બોડી સર્વિસ કરવી પડે છે। તો થ્રોટલ બોડી સર્વિસ કરશું। બીજું કે આમાં જુઓ, અમે ફિલ્ટર ખોલ્યું છે, આ ફિલ્ટરની હાલત જુઓ, આ ફિલ્ટરની આવી હાલો, કારણ કે આ ગાડી સેન્સર વાળી ગાડી આવે છે અને અહીંથી એર લેતો હોય છે। આના હિસાબે આખી થ્રોટલ બોડી જામ થઈ જાય છે, ગાડી મિસિંગ કરવા માટે છે અને ગાડી બહુ દબાય છે। તો આ ફિલ્ટર આખું ખરાબ થઈ ગયું, બહુ જામ થઈ ગયું છે અને આ કંપનીનું જે જેન્યુઅલ ફિલ્ટર આવે છે લઈ લીધું છે। અને બીજું કે અમે આ ક્લચ ખોલ્યો છે આખો, તમે જુઓ, આ ક્લચમાં તમે ધૂળ જુઓ, આ માટી જુઓ, આ લાઇનર છે ક્લચના અને આ પાછળના બ્રેકના લાઇનર છે, આ બદલવાના છે કારણ કે લાઇનર ખરાબ થઈ ગયા છે। અને હવે હું તમને બતાવું છું કે આમાં કેટલી ધૂળ છે, તમે જોજો, જો આ કેટલી ધૂળ છે, આટલી આ ધૂળ જામી ગઈ છે આખી, જુઓ આટલી ધૂળ જામી, કારણ કે આ ગાડી 17,000 થી આ ગાડી ચાલુ ગઈ છે અને કસ્ટમરે કાંઈ કરાવ્યું નથી। તો આટલી જો ધૂળ જામી જતી હોય તો આ ગાડી ફ્રી ચાલે જ નહીં। તો હવે અમે આને આખી ગોલ્ડન સર્વિસ કમ્પ્લીટ કરશું અને ગાડી એકદમ ફ્રી અને સાયલન્ટ થઈ જશે। તો આવી રીતે અમારી પાસે ગોલ્ડન સર્વિસનું કામ હોય, એન્જિનનું કામ હોય, ગમે અન્ય કામ હોય, અમારો સંપર્ક જરૂર કરજો અને અમારા પેજને લાઈક કરજો, શેર કરજો, ફોલો કરજો ને કોમેન્ટ કરજો સારી સારી। જય શ્રી કૃષ્ણ।